નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ધારી સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડ ઓછા હોવાને લઈ દર્દીઓમાં હાલાકી। ધારી ખાતે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ અહીં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા એકદમ ઓછી છે। ધારી તાલુકો 69 ગામડાઓથી જોડાયેલો તાલુકો છે। હાલ સરકારી હોસ્પિટલ ખાતે પ્રત્યેક દિવસે 400 થી 500 પેશન્ટ અહીં સારવાર લેવા માટે આવે છે। ડૉક્ટર તેમજ નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ અહીં ઓછો હોવાથી અને અહીં આવતા દર્દીઓની સારવાર માટે બેડની વ્યવસ્થા માત્ર 30 જ છે। હાલ ઉનાળાની સિઝન ચાલુ હોય, લૂ લાગવાના બનાવો, ઇમરજન્સી સારવારના બનાવો તેમજ ડિલિવરી સહિતના દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે। હાલ બેડની સંખ્યા ઓછી હોવાને લઈ દર્દીઓને બહાર બાટલા ચડાવવાની ફરજ પડે છે। ધારી ગામજનોની માગણી છે કે તાત્કાલિક અસરથી બીજા વધારાના બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી દર્દીઓને યોગ્ય પ્રમાણમાં સારવાર મળી રહે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। શું માંગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે, એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય। સારવાર કેવી છે? સારવાર સારી છે। ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે। પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે। મારી વાઘેલા છે, ગામ નગરપાડા ધારી। દવાખાનાનું કામ પણ ચાલુ છે। અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી તમારી માંગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એવી મારી, જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે બધા તાલુકાના